તો મિત્રો સૌને પોતાનું પરિવાર વાલું હોય અને જો તમારા પરિવારમાંથી કોઈને ઈજા પહોંચી હોય ને તો તરત તમે લોકો રડવા લાગો છો અને સારવાર માટે હોસ્પિટલે લઈ જાઓ છો. પણ આ પક્ષીઓનું શું? એ બોલી નથી શકતા, જાતે દવા નથી લગાવી શકતા, કોઈને કહી નથી શકતા. હા મિત્રો, હું વાત કરું છું ઉત્તરાયણની. ઉત્તરાયણમાં બધા પતંગ ચગાવો, મારો પણ મનપસંદ તહેવાર છે ઉત્તરાયણ, બરાબર. હું પણ ચગાવું જ છું, હું તમને પતંગ ચગાવવાની ના નથી પાડતી, પણ ખાસ કરીને એ ધ્યાન રાખજો કે ચાઇનાનો દોરાનો યુઝ ના કરતા. અને ખાસ કરીને સવારે 7 થી 8 અને સાંજે 5 થી 6 વાગ્યામાં પતંગ ના ચગાવતા, કારણ કે પક્ષીઓનો આવવા જવાનો સમય હોય છે. અને ખાસ કરીને એ ધ્યાન રાખજો કે તમારા આજુબાજુમાં રહેલા પક્ષીઓ જો ઈજામાં પહોંચ્યા હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો, જેથી કરીને એ પક્ષીઓનો જીવ બચી જાય. અને એ પક્ષીનો જીવ બચશે ને ત્યારે આપણા ઉપરવાળો આપણો રામ રાજી થશે, બરાબર. અને હજી આપણામાં યાદ રાખજો, માણસાઈ જીવિત છે. તો આ વિડીયોને બને એટલો શેર કરો અને પ્લસમાં એ કે જે